મહત્વના સમાચારની વાત કરીએ તો બજારમાં સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે ઠગાઈના કિસ્સા પણ વધી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મનીષ રાવલ નામના શખ્સે વેપારી સાથે છેતરપિંડી કરી। જો કે મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો મનીષ રાવલે વેપારીઓમાં વિશ્વાસ પેદા કર્યો। પહેલા એકવાર ચાંદી લઈને પૈસા આપ્યા, ત્યારબાદ મોટા પ્રમાણમાં ચાંદી લીધી અને પૈસા ચૂકવ્યા નહોતા। ત્યારે આવા અનેક વેપારી પાસેથી આ પ્રકારે ચાંદી લઈને પૈસા નથી ચૂકવ્યા, જેની કુલ રકમ અંદાજે 5 કરોડ જેવી થવા જાય છે। ત્યારે જે સિલ્વર નામની કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો, રોર સિલ્વર નામની કંપનીમાં મેનેજર તરીકે કામ કરી રહ્યો હતો, તે કંપનીમાં નામે આ સમગ્ર છેતરપિંડી કરી હતી, જેમાં માલિકો ભાગીદારીનું પણ 42 લાખનું ચાંદી લઈને રફુચક્કર થઈ ગયો છે। ત્યારે ભોગ બનનારે વકીલની મદદ લઈને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે। બજારમાં જેમ જેમ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે તેમ તેમ છેતરપિંડી જે છે તેના બનાવો પણ વધી રહ્યા છે। ત્યારે અમદાવાદની અંદર અમુક ભોગ બનનારો જે છે એ સામે આવ્યા છે, જેમાં મનીષ રાવલ નામના વ્યક્તિ દ્વારા કરોડો રૂપિયાની જે છે છેતરપિંડી આચરવામાં આવી છે। આખરે કઈ રીતે આચરવામાં આવી છે આપણે તમામ ભોગ બનનાર સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નતારામ શંકરલાલ કાચી। શું તમારી સાથે થયું? કોણે છેતરપિંડી કરી? કેવા પ્રકારની? મારે પોતાનું વેપારી જોડેથી માલ લાવ્યો તો 4 વેપારી છે મારે, એમના જોડેથી મેં લગભગ 19 કિલો 871 ગ્રામ માલ આપ્યો છે। મનીષભાઈ રાવલ, મહેસાણામાં એમનો શોરૂમ ચાલે છે, રોડ સિલ્વર કરીને। હવે વેપારી મારે જો પેમેન્ટ માંગે છે અહીંયા બજારમાં, હું કહેવાના બોલું છું જાંગડ તરીકે એનો ઓર્ડર આપ્યો એવી રીતના માલ આપતો હોઉં। હવે એ વેપારી મને ટોર્ચર કરે છે, કેમ કે મારે એમને પેમેન્ટ આપવાનું છે। મનીષભાઈ રાવલ લઈ ગયા છે, એમને મેં ફોન બી કર્યો છે, વોટ્સઅપ બી કર્યો છે, પણ એ ફોન ઉપાડતા નથી સાહેબ। કેટલો મુદ્દામાલ થાય છે? મારો મુદ્દામાલ એમ સમથિંગ કમસે કમ 60 લાખનો મારો મુદ્દાનો માલ થાય છે, કેમ કે ભાવ વધી ગયા, એના લીધેથી ભાવ વધી ગયા છે। મારે એને પેમેન્ટ આપવાનું છે। હું હવે એટલો કંટાળી ગયો કે મેં પોલીસ કેસ બી કર્યો છે, ક્રાઇમ બ્રાન્ચમાં બી કેસ આપ્યો છે, ખાડિયા પોલીસ સ્ટેશનથી મને અરજી બી આવી છે। મેં કાલે ખાડિયા પોલીસ સ્ટેશન બી ગયો હતો ને અત્યારે મને નોબલનગરથી પોલીસ સ્ટેશનમાંથી ફોન બી આવ્યો છે, મારે અત્યારે ત્યાં જવાનું છે, મળવા જવાનું છે। મનીષભાઈ શું બાનું કરીને લઈ જતા હતા? હવે મને બાનું એવું કોઈ કીધું નહીં કે હું ત્યાં ફરવા જાઉં, એવું મને કશું કોઈ નહીં। મેં માલ આપ્યો છે, મારે માલનું પેમેન્ટ લેવાનું છે ને, તો માલ નહીં આપ્યો તો મારે તો હાલત ખરાબ છે। હું રાજસ્થાની છું, મારે ઘરનું બધું કોઈ ગુજારો નથી। શું નામ છે તમારું અને તમારી સાથે કઈ રીતે છેતરપિંડી કરી? મારું નામ અજીતભાઈ શાહ છે। મારી ઓફિસનું નામ સિલ્વર લાઇન જ્વેલર્સ છે। સીજી રોડ ઉપર મારો હોલસેલનું શોરૂમ આવેલું છે। ત્યાં ચાંદી ભવન કરીને કડીમાં છે, મુકેશભાઈ કરીને એમના થ્રુ ઓળખાણ થઈ। એમને કીધું આ પાર્ટીને શોરૂમ કંઈક નવો બનાવવાનો છે તો તમે માલ આપજો, કંઈ વાંધો નહીં। જેથી એકવાર આવી ગયા, ઓપનિંગનો માલ લઈ ગયા હતા અને એનું પેમેન્ટ મને કરી ગયા। પાછા બીજી વાર માલ લખાવી ગયા અને મેં આંગળીયા થ્રુ એમને માલ બધો મોકલેલ છે। કેટલો માલ આપેલો છે અને કોને આપ્યો છે? મેં મુકેશભાઈ પોતે મારી દુકાને, મનીષભાઈ રાવલ પોતે મારી શોરૂમમાં આવતા હતા, એ ખરીદી કરીને અને બીજા દિવસ હું એમને આંગળીયામાં માલ મોકલી આપતો હતો। જે આંગળીયાની રિસિપ્ટો છે, પાક્કા બિલ છે અને બધું જ છે મારી પાસે। એમની વોટ્સએપ ચેટિંગો બી છે કે હું તમને પેમેન્ટ આજ કરું, કાલ કરું, આજ કરું, કાલ કરું, એમ કરીને 3 મહિના કાઢી નાખ્યા અને હવે ફોન સ્વિચ ઓફ આવે છે એમનો। કેટલો મુદ્દામાલ થાય છે? મારો 30 લાખ ને 42 હજાર જેવું થાય છે ટોટલ એમાઉન્ટ। અમારે સુધી પૈસા તમે ક્યારે લીધા નહોતા, માંગ્યા નહોતા? એમને આરટીજીએસ થ્રુ 5.5 લાખ રૂપિયા મને આપેલા છે। એમને આરટીજીએસ, એમના રોડ જ્વેલર્સ કરીને છે, એમાંથી આરટીજીએસ આવેલું હતું મારે, એમાંથી આપેલા છે અને બીજા બાકી છે મારા। શું લાગે છેલ્લે ક્યારે વાત થઈ હતી? વાત થઈ? છેલ્લે મારે 10 દિવસ પહેલાં વાત થઈ હતી કે હું 30 તારીખે તમને પૂરેપૂરું ચૂકતે પેમેન્ટ આપી દઈશ, મને ખાલી 10 દિવસ કાઢી દેવા દો। મારા પાર્ટનરો છે એમને હું અલગ કરીને પછી હું મારું સેપરેટ કરીને અને હું તમને પૂરેપૂરું પેમેન્ટ આપી બંધાયેલો છું। શું હવે વાત કરે તમારી? બિલકુલ બંધ છે। જ્યારથી મને 30 તારીખ પછી ફોન ચાલુ કરવાનું કીધા, ફોન સ્વિચ ઓફ આવે છે એમના, જેથી હું અહીંયા વકીલ સાહેબનો કોન્ટેક્ટ કરીને હવે અરજી કરવાની છે। તમારું નામ શું છે? તમારી સાથે કઈ રીતે છેતરપિંડી કરી? મારું નામ પ્રવીણસિંહ છે અને અમે રોડ સિલ્વરના પાર્ટનર છીએ। અમે જે પેઢી જે બનાવી છે એ મનીષભાઈને વહીવટકર્તા તરીકે અમે રાખેલા છે। હવે મહેસાણામાં એમણે નવો શોરૂમ ચાલુ કર્યો છે, એના માધ્યમથી અમને ખબર પડે છે કે અહીં અમદાવાદના જુદા જુદા વેપારીઓ સાથે એમણે માલ લઈને શોરૂમના નામ આપીને, અમારા નામ આપીને માલ લીધા છે
ને એમનો વહીવટ એમને જાતે જ કરી નાખ્યો છે. તો આ મનીષભાઈ તમારા પાર્ટનર છે? મનીષભાઈ પાર્ટનર નથી, એ વહીવટ કરે છે અમારું. તો ક્યાં છે, શું છે, તમારી એની સાથે ક્યાં વાતચીત થઈ ખરી? ના, એમનો લાસ્ટ ફોન 20 તારીખે બંધ થઈ ગયો છે. પછી જુદા જુદા વેપારી અમારા સંપર્કમાં આવ્યા કે ભાઈ અમારો આટલો માલ છે, આટલો માલ છે. એ રીતે અમને ખબર પડી પૂરા મુદ્દાની કે ભાઈએ જુદા જુદા વેપારીઓ સાથે માલ લીધો છે અને અત્યારે ફરાર છે. મનીષભાઈને તમે કઈ રીતે ઓળખતા હતા, કઈ રીતે સંપર્કમાં આવેલા? પહેલા અમે એક સાથે જોબ કરતા હતા, પછી આ સિલ્વરનો બધો આવ્યો, વહીવટ બધો આવ્યો, પછી અમે ભાગીદારી કરીને એ રીતે પછી અમે એમને વહીવટ કરતા તરીકે રાખ્યા છે. તો આમાં તમારી કોઈ જવાબદારી બને છે કે નથી બનતી? આમાં મારી હાલ તો કોઈ જવાબદારી નથી બનતી, કેમ કે આ જેટલા બી વેપારીઓ છે એમને મારા કોઈ બી સંપર્કમાં પહેલાં નથી આવ્યા કે અમે એમની સાથે કોઈ બી ડીલ નથી કરી. આ બધું જેમ આ ભાઈના ફોન ને બધું બંધ આવે છે ત્યારે અમને ખબર પડી છે કે ભાઈ આવું સત્ય બધી ઘટના થઈ છે. તો તમે